નમસ્કાર, સુપ્રભાત, વેલકમ. ગુડ મોર્નિંગ. સંતોષ યુટ્યુબ ચેનલમાં તમારું હંધાઈનું સ્વાગત છે. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો. તો અમારા ગામમાં બહુ જોરદાર મેળો ભરાય છે, તો હું પણ મેળે જવાનો છું. તો તમે આ મેળો ક્યાં ભરાય ને કેવો ભરાય ને કેટલા ગામના માણસો આવે છે આ હંધુય તમને છેલ્લે બતાવીશ. તો તમે વિડીયોમાં આગળ બિના રહેજો ને હાલો હંધાય મેળે. હા, તો તમે જોઈ શકો છો ભાઈ, આ હંધાય મેળે જાય છે હોય અત્યારમાં. હા હાલો મિત્રો, આપણે જવું ને મેળે. હા, તો ક્યાં ભરાય. જય શ્યારામ ભક્તજનો. મિત્રો જો તમે જોઈ શકો છો, જો બાણ હંધાય બેન છે ઘરના મકાનના. આ તો ઓનલી તમામ ટોટલી ઘરના હંધાય મેળે વ્યાઈ ગયા. હું એક જ બાકી છું. તો હું પણ હવે મેળે જાઉં છું. હા હાલો હંધાય મેળે. તમે જોઈ શકો છો આ કેડી છે ને, એ આપણે બથેશ્વર જવા માટેની આ પગ કેડી છે ને. આ જંગલને કાંઠે તમે આવો એટલે જોઈ શકો છો, જો આ અહીંયા બારી છે, અહીંથી જંગલ શરૂ થાય. હો ભાઈ, જોઈ શકો છો, જો તમે હું તમને બતાવું. અહીંથી જંગલ શરૂ થાય ને અહીંયા મઢી છે. તો આપણે મઢીની મુલાકાત લઈ. હા, જય શ્રી સંતોષ કળસાર. હા, તો અહીંયા ભૂરા ભગત રહે છે. તો આ મઢીએ આપણે ભૂરા ભગતની મુલાકાત લઈ. તો તમે જોઈ શકો છો, જો આ ભૂરા ભગતની મઢી છે ને. અહીંયા તમારે નાસ્તા પાણી કરવા હોય, પોરો ખાવો હોય તો પણ અહીંયા ઘણી જગ્યા છે. જય શ્યારામ. જો અહીંયા મઢી છે આ ભૂરા ભગતની. આ રહેણાંક છે ને આ ભગત બેઠા સીતાર. જો આ ભગતનો આ હિંચકો છે. જંગલને કાંઠે અહીંયા મોજ કરે છે. આ જંગલમાં મંગલ ભૂરા ભગતે બનાવ્યું છે. તમે જોઈ શકો છો, જો અહીંયા. હા, જો અહીંયા કુઈ પણ છે પાણી માટેની. હા, તો ખરેખર તમે જો કળસારથી ગામમાંથી તમારે બથેશ્વર જવું હોય તો વચ્ચે આ ભૂરા ભગતની મઢી આવે છે. પોરો બોરો ખાવો હોય, પાણી બાણી પીવું હોય તોય અહીંયા તમને આશરો મળે. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો આ મઢીથી પછી અહીંયામાં જંગલ આવી જાય. હો ભાઈ, આ જોઈ શકો છો તમે. જો આજે મેળાના હિસાબે માણસો જય શ્યારામ, જય ભોળાનાથ હંધાય જાય છે મેળે. જગ્યા આવી જાય છે ફોરેસ્ટ ખાતાની. આ હંધાય તમે જોઈ શકો છો. તો જો આ હંધાય મેળો કરીને વી આવ્યા. હો ભાઈ, જો મેળે જઈ આવ્યા. જો તમે જોઈ શકો છો, મેળો કરીને વી આવ્યા છે. બહુ સારો મેળો, ગજબ મેળો છે. બહુ સારો મેળો. તમે હવે જાઓ ને ખીલી ગયા છે બધા માણસો ને બધી મોજ છે. કેમ સુનસાન લાગે છે? હા, હંધાય આમ રોડે થી ના રે ના. આ જંગલમાં પેલા હંધાય રાજદી આવતા જતા, પણ હવે સિંહ મૂક્યા ને એટલે માણસો ઓછા અહીંયા હાલે. જોઈ શકો છો, જો આ બાળકો હંધાય મેળો કરીને હંધાય આનંદમાં આવી ગયા મેળામાં જીનવી એમાં. તો આ મેળામાં તો આ કેડીમાં છે ને ધમધમાટી માણસો હોય, પણ હવે છે ને આ જંગલમાં સિંહ મૂકેલા છે કે નહીં. ખારામાંથી ને બારેથી કેળો છે, ત્યાં તમામ વાહનો હાલે છે. તો ઝાઝા ભાગના લોકો વાહનમાં ત્યાંના મોટે કેડાથી હાલે છે. આપણે આ મેળામાં આવી ગયા છીએ. હા, જો તમે અદ્ભુત કેટલા મોજ મસ્તીથી હંધાય લોકો મેળો કરે છે. તમે જોઈ શકો છો નજરે. આ મેળો જોરદાર ભરાણો. આ મેળો હું તમને બતાવું છું, કારણ કે આઠમમાં વરસાદ હતો ને અત્યારે વરસાદ નથી ને. આ દરિયામાં મેળો રહ્યો કે નહીં, જો અહીંનો મહાલ જો, આનું વાતાવરણ જો, અદ્ભુત આ નજારો છે. જોઈ શકો છો તમે. જો આ જય શ્યારામ ભક્તજનો. તો આ મહુવા તાલુકાના કળસાર ગામ ને કળસાર ગામથી 1.5 કિલોમીટર દરિયાને કાંઠે, કોળમાં એટલે દરિયાને કાંઠે
આ બથેશ્વર મહાદેવનું પૌરાણિક જે પાંડવોએ ઘણા વર્ષો પહેલાં આ બથેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે. તો આ બથેશ્વર દાદાના આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો આ અહીંના પૂજારી છે. હા જો તમે, તો હું તમને બથેશ્વર બાપાના દર્શન કરાવું. તમે વિડીયોમાં બન્યા રહેજો. જય નંદી મહારાજ. અંદાય બથેશ્વર દાદાના દર્શન કરો ને તમને જો સમય મળે અનુકૂળ હોય તો અવશ્ય બથેશ્વર દાદાના દર્શન કરવા દા. એમ કે અહીંયા બથ ભરે છે, જેને બથમાં આવી જાય એ ભાગશાળી હોય છે, એવી રીતની એની કહેવત છે. તો તમને સમય મળે તો ખરેખર અહીંયા એક ફેરી આવજો. હા જરૂર. તો અહીંના પૂજારી છે. જય શ્રી રામ. જો ફ્રૂટ ને હંધી મળે છે. હો ભાઈ જો મિત્રો આપણે ગણેશ ચટણી મળી ગયા છે, તમે જોઈ શકો છો. હું તમે કેવો આનંદ છો? ઓય બહુ મજા આવી. હો ભાઈ. હા, અને ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે હારા વિડીયો તમને બહુ મજા આવે એવા વિડીયો તમને આમાં તમને જોવા મળશે. તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો ને. અત્યારે આપણે એન્જોય કરવાની છે ફૂલ મેળાની. તો હું કહું છું બહુ મજા છે. આમ તો ધાર્મિક, સામાજિક ને સાંસ્કૃતિક એવા આપણે વિડીયો ઉતારીએ છીએ. તો અંદાય જોતા રહેજો. જોજો, ખાસ એક ફરી વિઝિટ કરજો, તમને મજા આવશે. ચાલો આપણે કરીએ મેળો. બદામ શેક ને ખાણીપીણી ને આઈસ્ક્રીમ, સમોસા ને પાઉંભાજી ના હાંધી જો ભેળ ને હાંધી મળે. તમે જોઈ શકો છો નજરે. હા હા, તો કહે છે ને કે મેળે મેળે મોરલડી હેવે સડિયામાં હંદાય હેલે સડિયા. હો ભાઈ જો તમે આ જોઈ શકો છો નજરે. આ મેળામાં હંદાય આનંદ મોજ કરે. હો ભાઈ. હા, આ શેત્રીના સિક્કા ભાદરવી ભેગા થાય એવું કહે છે ને કહેવતમાં છે. ભાદરવી અમાસ કહેવાય ને આ છેલ્લો મેળો છે. જય શ્રી રામ. તમે જોઈ શકો છો મેળાની મોજ. હો ભાઈ જો તમે હંદાય મસ્તીની મોજ કરે છે આ મેળામાં. હા, તમે નિહાળી શકો છો નજરે. જુઓ આ વસુંધરા ગૌશાળા ટ્રસ્ટ આવી ગયું છે ભાઈ આ મેળામાં. જો ભાઈ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જે કાંઈ તમારે દાન કરવું એ દાન કરીશું ગૌશાળા માટે. જોઈ શકો છો જો તમે અહીંયા આવું કાંઈક રમકડા વેચવા છે. હો ભાઈ આ જુઓ તમે. સારું છે ને? હા, તો ઠીક. જય શ્રી રામ. તો જોઈ શકો છો અત્યારે જો આ તો મેળો અડધો જ છો તો અહીંયા સુધી જલેબી નથી હાવ ખાલી થઈ ગયો. હો ભાઈ આ જો જોઈ શકો છો તમે. જય શ્રી રામ. તો જો આપણે આ જલેબી ને આ ખમણ ને હંધુ હવે પૂરું થવા માંડ્યો. આ જો અડધો જ મેળો તો અડધો જ પૂરો થયો, પણ આ માલ હંધે ખાલી થવા માંડ્યો. તમે જોઈ શકો છો. જો જોઈ શકો છો જો તમે અહીંયા પાણી ફ્રીમાં મળે છે. હંધાઈને આ મેળામાં હંધાઈને પાણી. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે ગમે આપણે થોડું ઘણું થાય તો થોડું ઘણું પણ આપણે કાંઈક પુણ્ય કરવું જોઈએ, કેમ કે આપણે આ વિસ્તારમાં બહુ સારું પાણી હોય છે, એટલે દરિયાનું પાણી હોય છે, એટલે આપણે જોઈ શકો છો તેમ પણ આ પાણીની ફ્રીમાં પાણી અપાય છે, એટલે બહુ સારું કહેવાય. મને આનંદી છું આ. જય શ્રી રામ. જો મેળામાં તમારે આ સપલા રંગબેરંગી લેવાય ને, બાળકો માટેના, મોટા માટેના, હંધાઈના, લેડીઝ છે, જેન્ટ છે. આ તો તમને મળે છે. આ અમારા ગામના રૂપા શેઠ છે. જુઓ આ અમારા જૂના ને જાણીતા હો ભાઈબંધ દોસ્તારો છે ને, અમારા બાપભાઈ શેરીના. હો ભાઈ અમારા આ ઘરના પાડોશી. જો તમે આ મસ્તીની આ પાણીપુરીમાં અત્યારે વારો નથી આવતો. એટલી ગંદકી છે, એટલી ભીડ છે, એટલો મસાલો ને એટલી જોરદાર આ બનાવે છે. તમે જોઈ શકો છો. આ હંધી જાદો ભાગ હંધી પોણા ભાગનું તો હંધી ખાલી કર્યું. હા, એક કલાકમાં 5000 પૂરી ખાલી કરી આ લોકોએ. આનું કામ એવું છે કે આ ઘણા સમયથી આ હંધી પાણીપુરીનો વ્યવસાય કરે છે ને બહુ મસ્તીનું કામ કરે છે. સ્વાદિષ્ટ ને બહુ સારું બનાવે છે. જોઈ શકો છો તમે. તો તમે આને જરૂર મુલાકાત લેજો. જય શ્રી રામ. તો આ પાણીપુરી વાળાનો અહીંયા સ્ટેન્ડ બનાવેલું છે. જોઈ શકો છો. જો અહીંયા અમે મેળો કર્યો છે, તો આ મેળાને એન્જોય ફૂલ કર્યો છે. તમે જોઈ રહ્યા છો. આ અમારા છે ઘણા છે યુટ્યુબર છે, ફ્રોમ યુટ્યુબર
ઇઝ માય તમે ઓલા વિડીયોમાં કીધેલું છે તો વિડીયોમાં જે તમે જોયા છે કે આપણે બહુ રંગબેરંગી મળે છે ઓ ભાઈ. હા, હું ભાવ રાખેલો છે એનો? કેમ મેળામાં મજા આવી ને? હા. છે ને કાશ્મીરી મરચાથી વઘારેલા છે મરચાંના બટેટા છે, તીખા, કમકમ, તાજા અને છારા. ને અત્યારે આ દરિયામાં આપણે આ રાખડીનો પધરાવી દઈએ છીએ હો ભાઈ. જોઈ શકો છો તમે, જુઓ. જય શ્રી રામ. જો અત્યારે હવે પાણી ઓર આવવા માંડ્યા છે, જોઈ શકો છો તમે. રત્ના ઠંડા પાન તમે જોઈ શકો છો. હલો કે ખાઈ કે પાન બનારસ વાલા. હા, આપણે જૂનું જાણે છે. 5 રૂપિયાથી 3000 સુધીનું પાન મળે. હા, આ છે ને ભાઈ કાયમ માટે છે, જૂનાના જાણીતા અને ઘણા સમયનો એને અનુભવ છે. અને એ 5 રૂપિયાથી 3000 સુધીનું પાન બનાવી આપે છે. તમે જોઈ રહ્યા છો ઘણા શેઠની ચેનલમાં કે અમે આજે મેળો પૂરો કરીને નીકળી ગયા છીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. મોજ કરી છે અમે. હા, બધા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. હા એમ. અને પબ્લિક નો બધો સપોર્ટ હોય એટલે હું કાંઈ ન થાય એમ. હા, તમે જોઈ રહ્યા છો આ બધા પબ્લિક નો સપોર્ટ છે. પાછળ આવી રહ્યું છે. મેળો પૂરો થઈ ગયો છે. આજે અમે આવી ગયા છે આ છે જંગલમાં પહોંચી ગયા છે. આમાં પ્લસ આવે દીપડા પબ્લિક નો બહુ સારો સપોર્ટ હતો મેળામાં, એટલે વાંધો નથી આવ્યો. હું આ શેઠની ચેનલમાં આજે વિલોગમાં પહેલી વાર આવ્યો છું અને આ આવી રહ્યા છે મારા મામા. તમે જોવો મામા, તમે શું કહેવા માંગો છો ચેનલમાં? ચેનલમાં બસ ઓમ નમઃ શિવાય ને હારા હારા કામ કરો અને મોજ કરો, મેળા કરો. અને તો જાઓ તમે વિશમાં અમારા ગણેશ ચેટના વિશમાં બોલો કઈ કહે. જય શ્રી રામ. તો તમે મામા શું કહેવા માંગો છો મેળા વિશે? મેળા આ બાજુ આવો, મેળામાં મોજ કરો. અમે બે બસ હા, અમારા ગણેશ શેઠના વિડીયો સ્ક્રિપ્ટમાં કોમેન્ટમાં જોતા રહેજો. જય શ્રી રામ. જો આ મિત્રો અંદાજ અમારી વાટે ચાદરી વાટે બેઠા ને હવે આપણે હંદાય ઘરે જઈ, કારણ કે ઘરેથી હવે ઢેબરા બેબરા હંદાય 4 છે. તો ઢેબરા પૂરીને હંદાય આપણે અમારા તો ઢેબરા હેકાઈ ગયા છે. જય શ્રી રામ. અત્યારે તો આપણે જો મેળાથી આવ્યા છીએ ને હંદાય તમે આ બ્લોક હું અત્યારે પૂરો કરું છું. તો તમે હંદાય આનંદ મંગલમાં રહેજો હો ભાઈ. હા, ને આપણે આ સંતોષ યુટ્યુબ ચેનલમાં બિના રહેજો. જય શ્રી રામ. જય શ્રી રામ.